નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 3 ગુજરાતી પાઠ 10 સ્વાધ્યાય પોથી સોલ્યુશન. પાઠનું નામ છે ચાલો સૌને રમત મુબારક. તો ચાલો હવે પ્રશ્નો જવાબ શરૂ કરીએ. પહેલામાં છે એક વાક્યમાં ઉત્તર લખો. અમાં પહેલું, બિલેને કઈ રમત બહુ ગમતી હતી? તો જવાબ, બિલેને ચોર સિપાહીવાળી રમત બહુ ગમતી હતી. તેને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. બીજો પ્રશ્ન, વાર્તામાં કયા કયા પક્ષીના નામ છે? જવાબ, વાર્તામાં મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલીના નામ આવે છે. ત્રીજો, તમને ગમતા ભજનની એક પંક્તિ લખો. જવાબ, મને ગમતા ભજનની એક પંક્તિ, ભક્તિમાં તો સાચા ભાળ્યો ભજ એ નર ભાળશે, કામ ક્રોધને લોભ લાલચ તજે એને તારશે. હવે ચોથું, ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી? જવાબ, ધ્યાનની રમતમાં બિલેની રમત મને વધુ ગમી. 5, બિલેએ કેમ રમત ન છોડી? જવાબ, બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો, તેથી તેણે રમત ન છોડી. ભૂતનું નામ શું હતું? જવાબ, ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું. બમાં પહેલું, બિલે મોટો થઈને શું બનવા ઈચ્છતો હતો? જવાબ, બિલે મોટો થઈને ઘોડાનો રખેવાળ બનવા ઈચ્છતો હતો. બીજું, બિલેએ મિત્રોને કઈ નવી રમત શીખવાડી? જવાબ, બિલેએ મિત્રોને આંખો બંધ કરીને બેસી જવાની ધ્યાનની નવી રમત શીખવાડી. ત્રીજું, બિલેને છોકરાઓની બૂમો કેમ સંભળાઈ નહીં? જવાબ, બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન હતો, તેથી તેને છોકરાઓની બૂમો સંભળાઈ નહીં. ચોથું, બિલે વડલા પર કોની જેમ હિંચકા ખાતો હતો? જવાબ, બિલે લંગૂર વડવા ગોળની જેમ ઊંધો લટકીને વડલા પર હિંચકા ખાતો હતો. 5મું, બિલેનું સાચું નામ શું હતું? જવાબ, બિલેનું સાચું નામ નરેન્દ્ર હતું. પ્રશ્ન 2માં પહેલો, બિલેને પશુપંખી ગમતા કેવી રીતે કહી શકાય? જવાબ, બિલેને પશુપંખી ગમતા એમ કહી શકાય કારણ કે વાડીમાં બેઠો બેઠો મોર, કબૂતર, કાકા કૌવા ને ચકલી સાથે વાતો કરતો, વાંદરો, બકરા, ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો. બીજું, ધ્યાનની રમતમાં છોકરાઓએ શું કર્યું? જવાબ, ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી. કેટલાકે આંખો પર 2 હાથ મૂકી આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લીધા. કેટલાકે ઉધરસ ખાધી અને છીંક આવી ને 3ને ખજવાડાવી. એમ કરતાં કરતાં કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. ત્રીજું, બિલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો? જવાબ, બિલે વડલા પર ચડતો, એની ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવા ગોળની જેમ ઊંધા લટકીને હિંચકા ખાતો. હવે પ્રશ્ન 3માં ખરા ખોટા છે. એમાં પહેલું, બિલે ખૂબ જ બેસૂરું ગાતો હતો. ખોટું. બીજું, બિલેને ગરબા ગાવાની આદત હતી. ખોટું. ત્રીજું, બિલેને હાથી ખૂબ ગમતા. એ પણ ખોટું. 4, બિલેને અંધારાની બીક લાગતી. ખોટું. 5, બિલે એટલે સ્વામી વિવેકાનંદ. સાચું. 6, વડીલની વાત સાંભળી બિલેએ હિંચકા ખાવાનું બંધ કર્યું. ખોટું. હવે પ્રશ્ન 4માં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને કૌંસમાં 2 જવાબો આપેલા છે, એમાંથી જે સાચો જવાબ હોય એ લખીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો પહેલામાં શું આવશે? બિલે ખાલી જગ્યા હતો તો નીડર. બીજું, મંદિરમાં ખાલી જગ્યા આવ્યો તો શું આવ્યું હતું? સાપ. ત્રીજું, ખાલી જગ્યાની શિખામણ બિલેને ગળે ન ઉતરી તો કોની? વડીલની. ચોથું, બિલેનું સાચું નામ નરેન્દ્ર હતું. સાચું. 5મું, આપણે નરેન્દ્રને ખાલી જગ્યા તરીકે ઓળખીએ છીએ તો સ્વામી વિવેકાનંદના નામ તરીકે. 5મું, બંધ બેસતા જોડકા જોડો. એમાં તમારે સામસામે ક ખ ગ આપેલા છે, એ સાચા હોય એ લખવાના છે. તો પહેલું છે ફેરફુદરડી, તો એની સામે શું આવશે? તો ચ, ગોળ ગોળ ઘૂમવાની મજા.
બીજું ક્રિકેટ, તો એમાં આવશે ગ કેચ પકડવાની મજા. ત્રીજું સંતાકુકડી, તો એમાં આવશે ક છુપાઈ જવાની મજા. ચોથું આંબલી પીપળી, તો એમાં ખ આવશે ઝાડ પર ચડવાની મજા. પાંચમું ફૂટબોલ, તો એમાં આવશે ઘ ગોલ કરવાની મજા. હવે પ્રશ્ન 6માં વાક્યો ક્રમમાં ગોઠવવાના છે. એનો મેં અહીંયા ફોટો આપેલો છે, તમે એમાંથી જોઈને કરી શકો છો. અને પ્રશ્ન 7માં વાક્યો કોણ બોલે છે એ લખવાનું છે. તો પહેલું વાક્ય છે, હું તો ઘોડાનો રખેવાળ બનીશ, એવું કોણ બોલે છે? તો બિલે બોલે છે. બીજું, બિલે તને અમારી બૂમો જ ન સંભળાઈ, આવું મિત્રો બોલે છે. ત્રીજું, અરે આ ઝાડ પર તો રાક્ષસ નામનું ભૂત રહે છે, તો આ વડીલ બોલે છે. 4, ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ, એવું કોણ બોલે છે? તો બિલે. હવે આપણે કરીશું પ્રશ્ન 8. પ્રશ્ન 8માં બાળકો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને એ ચિત્રની નીચે પ્રશ્નો આપેલા છે. તો ચિત્ર જોઈને તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે? તો જવાબ, આ ચિત્ર બગીચાનું હોય એવું લાગે છે. બીજું, ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? તો તમારે અહીંયા બાળકો ગણવાના. ચિત્રમાં કુલ 8 બાળકો છે. ત્રીજું, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે? તો જવાબ, ચિત્રમાં બાળકો રમી રહ્યા છે. ચોથું, બાળકો કઈ કઈ રમત રમી રહ્યા છે? તો તમારે ચિત્ર ધ્યાનથી જોવાનું એટલે તમને સમજણ પડે. તો આપણે શું લખીશું કે બાળકો હિંચકો ખાવાની, લપસણી ખાવાની, દડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે. પાંચમું, આમાંથી કઈ રમત તમને સૌથી વધુ ગમે છે? તો જવાબ, આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમે છે. બાળકો, મેં અહીં હિંચકા ખાવાની રમત લખ્યું છે, પરંતુ તમને જે ગમતી હોય એ રમત તમે લખી શકો છો. છઠ્ઠું, એ રમત કઈ રીતે રમાય? તો જવાબ, એ રમત હિંચકા પર બેસીને રમાય. હવે 7મો પ્રશ્ન, છેલ્લે આ રમત તમે ક્યારે રમ્યા હતા? તો જવાબ, છેલ્લે આ રમત હું ગઈકાલે રમી હતી. 8મું, તમે ક્યાં ક્યાં રમો છો? તો જવાબ, હું નિશાળમાં, ઘરમાં, શેરીમાં, બગીચામાં રમું છું. 9મું, તમે એકસાથે કેટલા દોરડા કૂદ લગાવી શકો છો? તો તમે અહીં જેટલા દોરડા કૂદ લગાવી શકતા હો એ તમે લખી શકો છો. મેં લખ્યું છે કે હું એકસાથે 20 દોરડા કૂદ લગાવી શકું છું. પછી પ્રશ્ન 9માં તો મૌખિક વાતચીત છે, તો એ તમારે જાતે જ કરવાની છે. હવે કરીએ પ્રશ્ન 10. એમાં તમને વિકલ્પ આપેલા છે અને જે સાચો વિકલ્પ હોય એમાં ખરાની નિશાની કરવાની છે. તો એમાં સૌથી પહેલું છે, શિવાની ખોવાઈ ગઈ છે. તો એમાં શું આવશે? ક. શિવાની નાચવાનું શરૂ કરે પછી એને બીજી કોઈ ખબર રહેતી નથી. બીજું, મારા ગળે ઉતરતું નથી. તો એમાં આવશે પહેલું, બધા મને કહે છે કે પરીક્ષા વખતે ખૂબ વાંચું છું. હું આ વાત માનતો નથી, વાંચવાનું તો આખું વર્ષ હોય ને. પછી ત્રીજું, નીડર. તો નીડરનો અર્થ ક. નીડર વ્યક્તિને અંધારાની કે અજાણ્યાની બીક ન લાગે. ચોથું, આદત. તો એમાં આવશે અ. તારી આ આદત મને ન ગમી, એકની એક વાત પૂછ્યા કરે છે. હવે પ્રશ્ન 11. જો આ જ વાત નરેન્દ્ર કહે તો કઈ રીતે કહે? લખો. અહીંયા એક નાનકડો ફકરો આપેલો છે. એક દિવસ તે પોતાના દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. આંખો મીચીને તે તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો. તે એમને એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને સાપ 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 કરતા સૌ છોકરાઓ જાય નાઠા. જોકે નરેન્દ્રને તો અસર જ ન થઈ. તે તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો. હવે આ જ વાત બધી નરેન્દ્ર પોતે જ કહે છે, તો એ કેવી રીતે કહેશે? અથવા તમે પોતે જ કહો છો તો તમે કેવી રીતે કહેશો? જવાબ, તે દિવસે હું મારા દોસ્તો સાથે મંદિરમાં બેઠો હતો. તે દિવસે આંખો મીચીને હું તો મનોમન કશીક પ્રાર્થના બોલવા લાગ્યો.
હું એમને એમ એક ધ્યાન થઈ ગયો. એટલામાં મંદિરમાં સાપ નીકળ્યો. સાપ જોઈને બધા સાપ 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 કરતા સૌ છોકરા જાય નાઠા. જોકે મને તો તેની અસર જ ન થઈ. હું તો આંખો મીચીને હાથ જોડીને ધ્યાનમાં મસ્ત બની ગયેલો. હવે પ્રશ્ન 12. ખોટા અક્ષરને છેકી નાખવાનું છે અને વાક્ય ફરીથી લખવાનું છે. પહેલું છે એને હું અહીંયા ફક્ત જવાબો જ બોલીશ. તો તમારે જે ના આવે એની ઉપર ચેકી નાખવાનું. એને ચોર સિપાહીની રમત બહુ ગમતી. બીજું, બિલેને બીક લાગતી નહીં. ત્રીજું, બિલેને હિંચકા ખાવાની આદત પડી હતી. ચોથું, વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી. પાંચમું, બિલે વડના ઝાડ પર હિંચકા ખાય છે. અને છેલ્લું, છઠ્ઠું, હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ. હવે પ્રશ્ન 13 કરીએ. તમને અહીંયા ઉપર કાઉન્સમાં જવાબો આપેલા જ છે અને નીચે વાક્યો આપેલા છે. તો એની સાથે જે જવાબ બંધ બેસતા હોય એ તમારે લખવાના છે. પહેલું, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી. પછી મને શું આવશે? ગુસ્સો આવ્યો. બીજું, આદ્યાને આજે પહેલી જ વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું. તો પછી એને શું થાય? તો તેને બીક લાગી. ત્રીજું, હરેશ રાત્રે અંધારામાં એકલો ધાબા પર ગયો. અચાનક તેના ખભા પર ગરોળી પડી. પછી તેને શું થાય? તો ડર લાગ્યો. ચોથું, વિશ્વાને તેના પિતાએ વાર્તાનું પુસ્તક ખરીદીને આપ્યું તો તે ખૂબ ખુશ થઈ. પાંચમું, સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ તો શું થાય? એને મજા આવી. હવે પ્રશ્ન 14માં પણ ફરી વાતચીત જ છે તો એ તમારે જાતે વાંચવાનું. પ્રશ્ન 15, કૌંસમાં રમતના નામ આપ્યા છે. આ રમતો નીચેના વાક્યોમાંથી જેને લાગુ પડે તેની સામે લખવાની છે. પહેલું, મહેશ ઝાડ પર ચડી ગયો. હવે તમને ખબર જ હશે કે ઝાડ પર ચડીએ એ કઈ રમતમાં ચડીએ તો એ રમતનું નામ લખવાનું આંબલી પીપળી. બીજું, છાયા ખાટલા નીચે સંતાઈ ગઈ તો સંતાવાનું કઈ રમતમાં હોય? સંતા કુકડી. ત્રીજું, રૂપા એક જ શ્વાસે કંઈ બોલી ગઈ તો શ્વાસ રોક્યા વગર કઈ રમતમાં તમારે બોલવાનું હોય છે? કબડ્ડી. ચોથું, કેરવીએ ચોરને પકડી પાડ્યો તો કઈ રમતમાં તમે કોઈને પકડતા હો છો? ચોર સિપાહી. પાંચમું, પૂજા કચુકા ઉછાળે છે તો પાંચિકાની રમત. હવે પ્રશ્ન 16માં જોડીમાં બોલાય એવી બીજી રમત તો કઈ? તો ઘણી બધી રમતો એવી હોય છે જે એક જ એનું નામ હોય છે અને ઘણી બધી રમતો એવી હોય છે જે બે શબ્દો ભેગા કરીને બોલાય. જેમ કે આંબલી પીપળી, તો આંબલી પણ એક શબ્દ અને પીપળી પણ એક શબ્દ પણ એને સાથે જ બોલાય છે. એવી રીતે ખો ખો, પછી બાસ્કેટબોલ, પછી ગીલી દંડા, ઉંદર બિલ્લી, પાંચમું અડકો દડકો, છઠ્ઠું ધમાલ ધોકો. હવે આપણે આગળ વધીએ. બાળકો, આગળ વધતા પહેલાં જો મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા સ્વાધ્યાય પોથીના દરેક વિષયના પ્રશ્નો જવાબ તમને આરામથી મળતા રહે. તો ચાલો આપણે કરીએ પાના નંબર 67 ઉપર. અહીં તમારે એક ચિત્ર આપેલું છે અને એના ઉપરથી તમારે થોડા વાક્યો બનાવવાના છે. તો ચાલો વાક્ય બનાવીએ. આકાશમાં વાદળો છે, વીજળી ચમકે છે, વરસાદ વરસે છે, બે છોકરીઓ છત્રી ઓઢીને વરસાદની મજા માણે છે, એક છોકરો દોડે છે, એક છોકરો રેઇનકોટ પહેરી ઝાડ નીચેથી પસાર થઈ રહ્યો છે. તો આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. અને છેલ્લા પાના પર તમને એક કોષ્ટક આપેલું છે અને એ કોષ્ટકની ઉપર ઘણા બધા નામ છે જે તમારે એ કોષ્ટકમાંથી શોધવાના છે. પરંતુ સૌથી પહેલાં તમે જાતે પ્રયત્ન કરજો, કેમ કે આ તો મજા આવે એવી રમત છે. જો ના આવડે તો જ મેં ફોટો આપેલો છે એમાંથી જોજો. હવે પ્રશ્ન 7માં ઉખાણા આપેલા છે. આપણે પણ એવા ઉખાણા બનાવવાના છે. તો ચાલો પહેલું જે ઉખાણું છે એનો જવાબ જોઈએ. ઉખાણું શું છે કે કટકટ કણસલું, નાના મોટા પગ,
મોટો ચાલે 12 ગાઉં, ત્યારે નાનો માંડે ડગ. તો જવાબ છે ઘડિયાળ. બીજું, વગર દોરડે વાત કરે, સૌના પાડે ફોટા, ગીત સંભળાવે, પ્રસંગ બતાવે, વાપરે નાના મોટા. શું હશે આ? મોબાઈલ. ત્રીજું, બે બાજુ બે ચામડા, વચ્ચે પોલમ પોલ, દાંડી મારે ધમ ધમ, બોલે એનો તેનો ભેદ તું ખોલ. તો જવાબ છે ઢોલ. અને સૌથી છેલ્લો પ્રશ્ન 8, એમાં તમને અલગ અલગ ચિત્રોના ફોટા આપેલા છે અને કાઉન્સમાં જે રમતોના ફોટા આપેલા છે એ રમતોના નામ પણ લખ્યા જ છે. તો તમારે રમત પ્રમાણે નામ લખવાના છે. પહેલું છે કબડ્ડી, બીજું ખોખો, ત્રીજું લંગડી અને ચોથું આંબલી પીપળી. તો બાળકો, આપણો આ પાઠ અહીં પૂરો થાય છે. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણે ફરી મળીએ બીજા વિષયના સ્વાધ્યાય પોથી સોલ્યુશનમાં. આવજો.